તો સવારમાં ભાઈ મેંગી આપણે બનાવી લીધી છે ભાઈ. ચા બા કંઈ નહીં, ડાયરેક્ટ મેંગી. કેમ કે ભૂખ બહુ જોરદાર લાગી છે એટલે પહેલાં આપણે બનાવી લીધી હતી મેંગી. અને બે મેંગી બનાવી લીધી છે મસ્ત મજાની. સામને હજુ એવું નહીં પડ્યું છે, સામની તરફ સાયકલ પડી છે. બસ મેંગી બેગી ખાઈને પછી આપણે બધું સામાન પાછા ગોઠવી દઈએ. સાયકલ અત્યારે આપણી ઓકે રેડી થઈ ગઈ છે કમ્પ્લીટ. ને અહીંયા આપણે કેમ્પ લગાવ્યું હતું, આ જગ્યા પર કેમ્પ આપણે લગાવ્યું હતું એ તો તમે જોયું હશે. તો આ કઈ જગ્યાથી ભાઈ ખુલ્લીને ભાઈ રાતે કૂતરા એટલા ભૂકે કે વાત નહીં ભાઈ. આવી જગ્યા પવન જોરદાર એવો હતો. અને હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં છો? હું તમારો દોસ્ત રોહિત સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છું પણ ભાઈ સાયકલથી. અત્યારે હું લેહની અંદર છું ને આગળની તરફ જઈ રહ્યો છે એટલે કે ચાંગલા તરફ જઈ રહ્યો છું. ને પાછલા આપણે વ્લોગમાં તમે જોયું છે કે ભાઈ આપણે ત્યાં હતા રાજુ સ્કૂલ તરફથી આવ્યા હતા અને હવે આપણે જઈ રહ્યા છે આગળની તરફ. ને અત્યારે એવું છે કે રસ્તાના હિસાબથી કંઈ કહી નહીં શકતો કે ભાઈ આટલા ટાઈમે પહોંચી જશું, એક દિવસમાં પહોંચી જશું. એ તો નથી થવાનું. બસ તમે જોતા રહેજો, હું તમને બતાવતો રહીશ. તો સાયકલ અત્યારે ઓકે રેડી થઈ ગઈ છે. આપણે અત્યારે થોડું કમ્પ્લીટ થઈએ. અને સવારમાં ભાઈ મેંગી પહેલાં બનાવીને ખાધી છે. ચા પીધા પહેલાં મેંગી જ ડાયરેક્ટ બનાવીને ખાધી છે તો તમે જોઈ છે ને. ચલો થોડા કમ્પ્લીટ થઈ જઈએ પછી આગળની તરફ રસ્તા પર મળીએ. તો આ રહી સાયકલ આપણી ને આપણે હતા ત્યાં સામેની તરફ. ને હવે જવાનું છે આપણે આ તરફ જવાનું છે. મોસમ મસ્ત મજાનો થઈ ગયો છે, જોરદાર એવો તડકો તો છે ભાઈ. ને કંઈ હોટલ આ હતી જે ધાબો હોય, ધાબો ભાઈ આવી રીતે હોય છે, ધાબા આવી રીતે હોય છે કે જે આપણે બીજી તરફથી ધાબા જોતા હોય એ ટાઈપના ધાબા ના હોય જે આપણે રાજસ્થાન, હરિયાણા, પંજાબમાં ધાબા જોતા હોય કે ભાઈ મોટી મોટી ટ્રકો વગેરે ઊભી હોય, ડ્રાઈવર હોય, ખાટલા પલંગ હોય. અહીંયા બધું અલગ છે ભાઈ. અને ધાબો મતલબ અલગ ધાબો હોય. અહીંયા રેસ્ટોરન્ટ અને ધાબો કહે તો એમ જોવા જઈએ તો થોડું ઘણું હોય, બાકી તો સેમ જ રેસ્ટોરન્ટ ધાબો એવું જ હોય છે. તો કંઈ આ રીતે છે. આપણે આ બાજુથી આવ્યા હતા હવે જવાનું છે આ તરફ જવાનું છે. ને અત્યારે ભાઈ તડકો તો જોરદાર કાઢી દીધો છે, મસ્ત મજાનો તડકો કાઢી દીધો છે ભાઈ. આગળ જશું પછી ઠંડીનો મહેસૂસ થશે, અત્યારે નહીં થાય કે બરફના પહાડ છે, દૂર દૂર છે. ને અહીંયા જે છે પહાડ છે ભાઈ, પહાડ સૂકા પહાડ છે. તો ચલો હવે આપણે મોડું કર્યા વગર ધીમા ધીમા આગળની તરફ નીકળીશું. ધીમા ચાલ્યા કરશું આગળની તરફ. સરસ મજાનો રસ્તો છે. રસ્તો પર અત્યારે ઢલાણવાળો છે. આગળ જઈએ પછી ખબર પડે કે ભાઈ રસ્તો કેવો છે ને. તો ચલો આગળની તરફ જઈએ. હવે અત્યારે આપણી સાયકલ ચાલી પડી છે ચાંગુલા તરફ જવા માટે. જેટલી પણ આ જગ્યા જોવાય છે સાઈડ પર આ જગ્યા એ બધી દુકાનો, હોટલ બધી પણ છે ભાઈ. અત્યારે આ બાજુ ભણીને રેડી છે, ઓપન નથી થઈ હજુ હે ને. એટલે ભાઈ પહેલાં એવું તો બધું ખાલી જગ્યા આવશે. હવે પછી બધું ચેન્જ થઈ જવાનું છે. એક વર્ષ તમે પછી આવશો એટલે ભાઈ તમને બધી દુકાનો કોઈ ટેન્શન નહીં. પછી એવું ના થાય કે ખાવાનું વગેરે બધું પહેલાંથી લઈને ચાલુ પડે એવું નહીં. અરે મળી જશે રસ્તામાં. ને જતા ટાઈમે મારા ખ્યાલથી સસ્તું પણ થઈ જશે. અત્યારે મોંઘું બહુ છે એટલે જતા જાડે પછી સસ્તું પણ થઈ જશે હે ને. અત્યારે પ્રોબ્લેમ એ પડે છે કે દુકાનો વગેરે ઓછી છે ને અત્યારે બધી દુકાનો બને છે. જ્યારે બધી દુકાનો બની જશે ભાઈ તો સસ્તું પણ થઈ જશે. બાજુમાં રિવર છે. તો અત્યારે થોડી વાર આપણે ઊભા છીએ ભાઈ ચા બા પીવા ને થોડું ઘણું નાસ્તો કરવા માટે. અને જમવાનો થોડોક નાસ્તો કીધો છે, નાસ્તો આવશે હમણાં થોડીક વાર. ભાઈ તડકો કહું તો એટલો બધો તડકો છે ને કે વાત નહીં. એવું લાગે છે અત્યારે હું અંદર
રાજસ્થાનની અંદર છે એવું લાગે છે. બોલો, એટલો તડકો છે અત્યારે, રિયલી એટલો તડકો છે. ઠંડી નથી અત્યારે, પણ તડકો ફૂલ છે. રાજસ્થાનની છે અંદર છે એવું લાગે, કચ્છમાં, રાજસ્થાનમાં એવું લાગે છે. બોલો, એકદમ તડકો ભાઈ, ફૂલ ખતરનાક તડકો. અહીં ઊભા નહીં રહી શકીએ આપણે, એટલો તડકો છે અત્યારે. ખબર નહીં આગળની સાઈડ કદાચ ઠંડુ હશે વાતાવરણ, મોસમ. અત્યારે આ બાજુ તો ભાઈ તડકો છે, કેમ કે સૂકા પહાડ છે ને આ પહાડની પાછળ બરફનો પહાડ છે, પણ તો પણ ખબર નહીં યાર તડકો છે યાર, ફૂલ તડકો છે અત્યારે. તો અત્યારે આપણે ખાવાનું મંગાવ્યું છે ભાઈ, બ્રેડ આમલેટ. આવે એટલે પછી બનાવીએ. તો અત્યારે આપણે આવી ગયું છે ભાઈ બ્રેડ આમલેટ, હે ને આ રીતે છે ભાઈ બ્રેડ આમલેટ. તો હવે આપણે ભાઈ પહેલાં ખાઈ લઈએ, કેમ કે ભૂખ લાગી છે જોરદાર એવું, હે ને. તો અત્યારે આવી ગયા છે ભાઈ આપણે મેગી વગેરે કંઈ ને કંઈ લેવા માટે, હે ને. લેવાની ઈચ્છા હતી ભાઈ, આ કઈ ગયું યાર, આ વસ્તુ લેવાની ઈચ્છા હતી, પણ આનું કંઈ ખબર નહીં પડતી ભાઈ, કેવી રીતે છે ને કેવી રીતે બનાવવાનું, કેમ કે અંદર સૂકું છે, હે ને. ખબર નહીં હવે કેવું છે ને કેવું નહીં, જોઈએ શું લઈએ ખબર પડતી નથી ભાઈ. જેટલું ખબર પડે એ વસ્તુ લેશું, બાકી તો નહીં. મસાલા टिक्की इसका भाई पता नहीं है, मसाला टिक्की से क्या लेंगे एक्स्ट्रा एक महंगी और ये देखिए भाई साबुन लेना पड़ा. હવે વાટેલું મરચું છે ને, ભાઈ જોરદાર પાણીપુરી ડબ્બાની અંદર. इसका मसाला ये मैगी मसाला अलग से. चांगला 41 કિલોમીટર છે હજુ ચાંગલા નહીં જઈ શકીએ ભાઈ. 41 કિલોમીટર પર આપણે હાઈવે પર હતા તો નોર્મલ હતું, પહાડ છે ભાઈ એટલે 41 કિલોમીટર નહીં જઈ શકીએ. ચાલીએ ધીમે જ્યાં સુધી ચાલીએ ત્યાં સુધી. તો આ રહ્યું ચાંગલા 41 કિલોમીટર 41. આ જે આ રસ્તો છે એ આપણે કારના ચાલી રસ્તો નથી, અત્યારે રસ્તો આપણે ચેન્જ કરી દીધો છે ને, રસ્તો બદલાઈ ગયો છે. આ રસ્તો છે ભાઈ ચાંગલા તરફ જવાનો રસ્તો છે, ચાંગલા તરફ જવાનો રસ્તો છે, ને બીજો સીધા જાય છે ને. એક નાનો એવું માર્કેટ આવે છે, ત્યાંથી આપણે ડાબી તરફ લેવાનું હોય છે, હે ને. તે છે કંઈ અહીં ઘરો છે, ખાલી જગ્યા પર ઘરો છે. અહીં પણ ભાઈ લાગે છે સાઈડ મેં બધી બાજુ તૈયારી થવાની છે, ઘરો હોટલો વગેરે. ને ભાઈ થોડુંક ચલાવીએ ને તો પણ શ્વાસ ફૂલે છે અહીંયા. આજે આપણે રોકાવાનું જોઈએ, કેમ કે છે ચાંગલા જવાનું છે આપણે, ચાંગલા પાસ. તો આગળથી કટ આવશે ને, તો એક કટ પહેલાં રોકાઈ જવું પડશે, કેમ કે સાંજે પછી નક્કી નહીં, પ્રોબ્લેમમાં પડી જઈએ. એટલે ચલાવીએ જેટલું ચાલે એટલું આપણે. સાંજ પડે છે એટલે કંઈ પણ સારી જગ્યાએ રોકાઈશું. અત્યારે આ તરફથી આવ્યા છે આપણે ને આગળની તરફ જવાનું છે ને ભાઈ. પાછળથી ભાઈ એકદમ ઠંડો હવા આવે છે ને, બિલકુલ એકદમ ઠંડો હવા આવે છે પાછળથી, પણ એકદમ ઠંડી હવા આવે છે. ને થોડુંક બ્લેકિંગ પણ થઈ ગયું છે, થોડું આજુબાજુને આમ બ્લેકિંગ થયું છે ને. મોસમનું કોઈ નક્કી નહીં ભાઈ, મોસમ પૂરી એક તરફથી પૂરું અલગ થઈ ગયું છે. આમાં તમને સફેદ દેખાતું છે, પાછી બ્લેકિંગ દેખાય છે ને દૂર સુધી. જઈએ આપણે અહીંયાથી ચાલવાનું છે 8 કિલોમીટરની અંદર આપણે હજુ અહીંયાથી અંદરની અંદર ચાલવાનું છે આપણે,
અને પછી આપણે કંઈ બી આગળ તરફ સ્ટોપ કરી દઈશું. ટાઈમ છે અત્યારે આપણી જોડે, જેટલું થાય એટલું ખેંચી લઈશું. કેમ કે ચડાવવાળો રસ્તો છે, ચડાવ છે એટલે થોડું પ્રોબ્લેમ પડે છે. એટલે એકદમ સાયકલ નથી ચાલતી. પાછળથી પવન આવે છે, પણ નોર્મલ જેવો કેવું આમ નોર્મલ ઠંડુ ઠંડુ પવન આવતો હોય એવી રીતે પવન આવે છે ને. તો ચલો આગળની તરફ ધીમા ધીમા નીકળીશું. ને આ તરફ અહીં તમે સાઈડમાં જોતા હશે, અહીં ઘરે દેખાશે. તો ભાઈ અહીં થોડુંક ગામ જેવું છે, પણ નાનું છે ને. ગામ એટલે કે અહીં બધા રહેવાસી એવું કોઈ નહીં હોય, હોટલ રેસ્ટોરન્ટ વગેરે એવું હોય. પણ અહીંયા લોકો અમુક રહે છે, એટલું બધું રહેવાસી કોઈ નથી તે છે ને. ચલો સારું છે કે અહીંયા આ જગ્યા પર આજુબાજુ ભાઈ વૃક્ષ પર્યાવરણ છે એટલે થોડું સારું કહેવાય. બાકી ઓક્સિજનની તો અહીંયા પ્રોબ્લેમ છે જ. અને તો લગાતાર આપણે અત્યારે સાયકલ ચલાવશું ને કંઈ ને કંઈ ઊભા રહીશું. પાછા ઊભા રહેતા જવું પડે છે, કેમ કે ચડાવ છે. તો ચલો ધીમે ધીમે આગળની તરફ સાયકલ ચલાવતી આપણે. હવે જે પણ કંઈ ગામ છે, આ લાસ્ટ ગામ છે. આની પછી કંઈ આવે નહીં અને આપણે આગળથી કટ પણ લેવાનું છે. તો ભાઈ ગમે તેમ કરીને આ ગામ છે નાનું, અહીંયા રોકાઈ જઈશું. કેમ કે આગળની તરફ આપણે ચાંગલા જવાનું છે. ચાંગલા પાસ એ રસ્તો પૂરો ખાલી છે હે ને, જેમ કે ખારદુંગલા જેવો હતો. તો આ એક નાનું ગામ આવ્યું છે. કંઈ ને કંઈ જોઈએ, આગળની તરફ જઈએ ને રોકાવાનું મળી જાય તો બહુ સારું છે. તો લગાતાર સાયકલ ચલાવ્યા પછી આ જગ્યા સુધી પહોંચ્યા ભાઈ. મોમો સુકાઈ જાય એનું ખબર નથી ભાઈ. આ હોઠ પૂરા મતલબ સુકાઈ જાય, એકદમ સુકાઈ જાય ને ફટી જાય છે. જે ખાવા માટે બી તકલીફ પડે છે. બોલો પૂરું એકદમ. હા, અહીંયા સુધી પહોંચ્યા છે લગાતાર ચલાવવાનું. હવે આપણે છે આગળથી કટ લેવાનું છે, અંદરની તરફ જવાનું છે, જે ચાંગલા તરફ જવાનું છે. ભાઈ અહીંયા આવી કઈ જગ્યા મળી છે, પણ અત્યારે આપણે કંઈ કહી નહીં શકતા. કેમ કે જ્યાં સુધી આપણે એક હોટલ વગેરે છે કે ખબર નહીં હે ને. અહીંયા પહેલાં આપણે જાણકારી કાઢીએ પછી આપણે કહી શકીએ હે ને. કેમ કે અંદરની તરફ જઈશું એટલે સમજી લો ખારદુંગલાવાળો રસ્તો કશે એમ કંઈ એટલે કંઈ મળે નહીં. લાસ્ટ ગામ છે આવ્યું, પછી કંઈ જ મળે નહીં. છે આવ્યું છેલ્લે જોઈએ આપણે કેવું કરીએ એને. તો અત્યારે આપણે અહીંયા ભાઈ છે દુકાન, મતલબ કેફે છે, એક મસ્ત મજાનું કેફે છે. તો કેફે પર આપણે પહેલાં પૂછતાછ કરી લીધી. ભલે અહીં ખાલી દુકાનો ભાઈ ખાલી દુકાનો જોવાય છે હે ને, પણ આપણે પહેલાં પૂછી લેવું જરૂરી છે. બિહાર બોલ્યું ફાસ્ટ ફૂડ એવું છે. મેં તો કેફે કીધું હતો, મને ફાસ્ટ ફૂડ છે હે ને. તો આપણે અહીંયા પૂછી લીધું છે. અને આજનું રાતનું રોકાવાનું કંઈ અહીં છે ભાઈ, કેમ્પિંગ અહીંયા કરીશું અને ને પહેલાં જરૂરી છે પૂછી લીધું છે આપણે. તો અત્યારે આપણું ફાઇનલી ભાઈ કેમ્પ લાગી ગયું છે ને રસ્તાની જસ્ટ સાઈડમાં તમને પહેલાં બતાવ્યું કે આ જગ્યા પર કેમ્પ લગાવવાનું છે. ઓકે, તો લાગી ગયું છે ને. બહારની તરફ હવા જોરદાર એવી ચાલે છે ને ભાઈ. જેમ જેમ સાંજ થાય છે તેમ હવા વધારે થાય છે ને ઠંડુ મોસમ થાય છે. ને આપણો વ્લોગ અહીંયા સ્ટોપ કરીએ. વ્લોગ સારો લાગ્યો તો એક લાઇક અને સબસ્ક્રાઈબ છીએ. તમારું કે એક સબસ્ક્રાઈબર અમારા માટે મોટિવેટ છે અને હું આ રીતે આગળની તરફ વ્લોગ બનાવતો રહીશ. બસ તમારો સાથ સપોર્ટ આપતો રહેજો. તો મળીએ પાછા એક ન્યૂ વ્લોગમાં આગળની તરફ. હર મહાદેવ. જય હિન્દ, જય આદિવાસી.